જય શ્રી રામ. આપણે પહોંચી ગયા છીએ હનુમાનજીનું જન્મસ્થાન એટલે કે હમ્પી કર્ણાટકમાં પહોંચી ગયા છીએ આપણે. અને આપણે જાતા સીધા અંદર એન્ટ્રી થાય એટલે સામે સીધા તમને રામ ભગવાનના દર્શન થાય. સરસ મજાની મૂર્તિ બેસાડી છે રામ ભગવાનની, બાજુમાં હનુમાનજીનું મંદિર છે નાનું એવું. આપણે એના પણ તમને દર્શન કરાવી, જોઈ લ્યો તમે. એકદમ સરસ મજાના રામ ભગવાન બેહાડેલા છે, જોઈ લ્યો. અને બાજુમાં હનુમાનજી બેઠા છે. આપણે દર્શન કરીને હવે ઉપર જવાનું છે. અને ઉપર આશરે 670-80 પગથિયા જેવું છે. અને આપણે ઉપર જાશું અને ઉપર પણ આપ તમને દર્શન કરાવશું. હનુમાનજીનું જન્મસ્થાન છે હમ્પી. આ જોઈ શકો છો તમે રામ ભગવાનની મૂર્તિ પણ. અને વાંદરા આપણને રસ્તામાં ભેગા થઈ ગયા, ઘણા બધા વાંદરા છે અહીંયા તો, બહુ જાજા છે. એને જોતા જોતા એની મને આનંદ જો કરે, ઠેકડા મારે જો તમે. એ ખાવાનું બધા દે, ખાધા રાખે ને મજા મજા કરે. ચડતા ચડતા રસ્તામાં આપણને બાપુ ભેગા થઈ ગયા. જય રામ. સોલા લેવા આવ્યો. ઉપર ચડતા ચડતા નીચેનું લોકેશન જોરદાર છે, તમે જોઈ શકો છો. ચારેકોર ડુંગર ડુંગર ને ડુંગર જ છે નકરા. મહાદેવ, હનુમાનજી મહારાજ, જય બજરંગબલી, જય શ્રી રામ. અરે અરે ભાઈ જો પગથિયા બધા ચડે છે. ને અહીંયા તો તમે બહુ સુંદર નીચેથી આમ જો તમે અંદર જમીન જવું પડે, પાણો ઉપર છે, નીચે પગથિયા અંદર, એવી રીતના છે. અને જોરદાર તમે લોકેશન છે, હનુમાનજીનું જન્મસ્થાન છે. હવે જુઓ તમે જોઈ શકો છો. અને સરસ આપણા ભાઈબંધ જો બધા થાકી ગયા એટલે હું હા ખાતા ખાતા હવે ચડે છે. એટલે આપણે આકલા પડકારા કરીને ત્યાં આગળ વિધિ વધે. જય જય શ્રી રામ કરતો જવું પડે. જો જય શ્રી રામ આકલા કરતા કરતા હું કેવું રહ્યું ભાઈ. હવે તો આપવા માંડ્યા હતા બધા, સમજ્યા? હા કરે છે એમને આવે છે મજા રામનું નામ લઈને ચડવામાં. જય શ્રી રામ, જય શ્રી રામ. ले लो वीरा, दोनों हाथ ही नहीं है. देखो आजा तू. जय श्री राम. અહીંયા પિનની માનતા ચડે, જો તમે બંગડીયું ચડાવે, માણસો માળાયું આવી ચડાવે. જો આ શ્રીફળો આવી રીતના મૂકે, માન્યતા હે ભાઈ. હનુમાનજીનું જન્મ સ્થળ છે. ચાલો હવે આપણે જાશું અંદર દર્શન કરવા. અંદરના પણ તમને દર્શન કરાવીશ. જય બજરંગબલી, જય શ્રી રામ. હનુમાનજીનું સ્થાન છે. મોબાઈલ જ્યાં સુધી લઈ જવા દેશે ત્યારે તમને જરૂરથી દર્શન કરાવી શકીશ. આ જોઈ શકો છો ફર્સ્ટ રીતે તમને દર્શન થાય એમ છે, જોઈ શકો છો. જય બાલાજી લખજો ભાઈ, જય શ્રી રામ લખજો. નીચે પણ જો આ બાજુમાં આપણે એક નાનું મંદિર છે, રામ લક્ષ્મણ જાનકી શંકર ભગવાનજી બેસાડેલા છે. જો અંદર દેખાડી શકું છું તમને હું, દેખાઈ જો સુંદર મજાનું મંદિર છે આખું. જોઈ લો તમે, લોકેશન બહુ જોરદાર છે. જ્યાં પથ્થર બહુ ડુંગર ઉપર છે અને બહુ સારું લોકેશન છે. અચ્છા. અને સુકૂન વાળી જગ્યાએ જાય પછી તમને એમ થાય કે ભાઈ નીચે ઉતરવું નથી, સાંજ પડી જાય ને તોય. જો પછી આપણને મળી ગયા વાનરાજ આપણી આવી ગયા, દાંત કાઢી જો આવું
જય